41 વર્ષ બાદ ભારતની અંતરિક્ષમાં ઉડાન. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી મિશન એક્સિયોમ 4નું સફળ લોન્ચિંગ. ભારતના શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન માટે રવાના. આવતીકાલ સાંજે 4:30 વાગે પહોંચશે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર. ઇમરજન્સીને આજે 50 વર્ષ થયા પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું, કોંગ્રેસની સરકારે લોકતંત્રને બનાવ્યું હતું બંધક. કટોકટીને 50 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અનેક કાર્યક્રમનું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોંગ લીવ ડેમોક્રેસી યાત્રાનું કરાવશે પ્રસ્થાન. દક્ષિણ ગુજરાતમાં સવારથી મુશળધાર વરસાદ. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ. નર્મદા, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં સવારથી વરસી રહી છે મેઘમહેર. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 24% વરસાદ. સારા વરસાદના પરિણામે રાજ્યના 11 જળાશયો છલોછલ. 17 ડેમ હાઈ એલર્ટ પર. તાકીદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની 34 ટીમ સ્ટેન્ડ બાય. રાજ્યની 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 239 સ્થળે ચાલી રહી છે મતગણતરી. ક્યાંક જોવા મળ્યો જીતનો જશ્ન તો ક્યાંક જોવા મળી રસાકસી. ભાવનગરના વલભીપુર તાલુકાના ચમારડી ગામમાં બંને ઉમેદવાર સરખા વોટ મળતા પડી ટાઈ. ગાંધીનગર મહાનગરપાલિકાના બોન્ડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ. નાણાકીય સ્વનિર્ભરતા માટે મહાનગરપાલિકાએ બહાર પાડ્યા છે 25 કરોડના બોન્ડ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે નેત્રોત્સવ વિધિ. મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ. સાધુ સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ. નીરજ ચોપડાએ જીત્યો વધુ એક ગોલ્ડ. ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકના 3જા રાઉન્ડમાં ફેંક્યો 85.29 મીટર દૂર ભાલો. અને ભારતીય શેર માર્કેટમાં આજે પણ તેજીનો ચમકારો. સેન્સેક્સ 550 પોઈન્ટ ઉછળો. નિફ્ટી 25,200 ને પાર. સોના અને ચાંદીના ભાવમાં આજે સામાન્ય રિકવરી. રૂપિયો આજે પણ મજબૂત.